એન્ડ નંબર 2, એક હોસ્પિટલની વાત કદાચ આપ જાણતા હોવ, બની શકે એવું. એક હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરવામાં આવે છે ને વીછી કરડેલો. ડોક્ટરે એવું કહ્યું કે લગભગ 4-5 કલાકમાં રજા આપી દેવામાં આવશે. બીજા એક દર્દીને દાખલ કરવામાં આવે છે ને નાગ સાપ કરડેલો, ઝેરી. એને કે ભાઈ એકાદ દિવસમાં રજા આપી દેવામાં આવશે. બીજા એક ભાઈને હરકાયનું કૂતરું કરડેલું, એને જોયું તો એને લગભગ 4-5 દિવસ લાગશે એવું કહ્યું. પણ છેલ્લા એ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનાથી દાખલ છે, રજા લેવાનું નામ નથી લેતો, હજી સારો થયો નથી. એને જોયું તો તપાસ કરતા માલુમ પડ્યું કે માણસ કરડ્યો, સાજા થવાનું નામ નથી લેતો. કોઈ પ્રશ્ન થયો? માણસ કરડે ના, માય ગોડ, તમે જાણતા જ નથી ભાઈ. ત્યારે માણસ જેટલું કરડે ને, કદાચ કૂતરું માણસને કરડે તો માણસ સાજો થઈ શકે 3 ઇન્જેક્શન દ્વારા, નવી ટેકનોલોજી અને મેડિકલ રિસર્ચ દ્વારા. પણ જો ભૂલે છો કે માણસ જો કૂતરાને વિનયભાઈ કરડી ગયો ને, જિંદગીમાં હાજો ના થાય, મરી જ જાય, કૂતરો મરી જાય. એટલું ઝેરી પ્રાણી છે ને, ભગવાને બીજી વાર હિંમત નથી કરી માણસ બનાવ્યા પછી આપણને, એને બીજું કાંઈ નહીં બનાવ્યું. મૂળ કારણ માણસ કરડે છે. માનવું પડશે, હું તમને દલીલ આપીશ, વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. માણસ કરડે છે, તમે શીખી ગયા હોવ, કારણ કે પ્રેક્ટિસથી માણસ પરફેક્ટ થતો હોય છે, ઇંગ્લિશમાં કહેવત છે ને. એટલે કે તમે કરડતા હો, પણ આપણને જે વિદ્યાર્થી અવસ્થામાં જે લોકો બેઠા છે એ લોકોને માતા પિતા કરડ્યા, બહુ ઘાયલ થયેલા છે. હું ઉદાહરણ આપીશ. દાખલા તરીકે તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવ્યું હોય, મહેમાન આવ્યું હોય, અને નાના બાળકનો ડેમો કરવાનું કે ચાલ દીકરા 1 to 10 બોલી જાય. શું કામ? એનો મૂડ નથી, નહીં બોલે. શું કામ બોલાવવામાં આવે છે? ચાલ ABCD બોલી જાય, ચાલ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ બોલી જાય. નહીં બોલે તો અમરધન હાવ ડોબો, આ કરડ્યા. અમરધન તો હાવ અક્કલ વગરનો, અક્કલને છાંટો નહીં મળે, આ કરડ્યા. હાવ બધું અમર તારો તો ડબ્બુનો ઢ, આ કરડ્યા. આવા તો 30-40 શબ્દો છે. અક્કલ વગરનો, બુદ્ધિ વગરનો, ઊંટ જેવો, કેટલાક તો ઊંટ જેવો છે, આ કરડ્યા. સાયકોલોજીકલ સ્ટડી એવું કહે છે કે 0 થી 4 વર્ષમાં જે કરડવામાં આવે છે એ 100 વર્ષ સુધી ચાલે. હા, એની એક જ ઇફેક્ટ બતાવું કે 50 વર્ષની વ્યક્તિને એમ કહેવામાં આવે કે દરિયા નવા જા ભયાલ જશે ખરો, પણ નવા અંદર નહીં પડશે. કેમ? 0 થી 4 વર્ષમાં ફિટ થયેલી વાત, કારણ કે પપ્પા મમ્મી કરડેલા. નાનું 4 વર્ષના બાળકને છબછબિયા કરવાની બહુ મન થાય, એટલે દરિયાના પાણીમાં દોડતું દોડતું જતું રહ્યું. એનો બાપુ ગયા અને બાપુ બાવડું પકડીને ખેંચીને લે, ડૂબી જતો રહે. કરડ્યા, વાત ફિટ. 50 વર્ષે પણ એ વાત નીકળી શકતી નથી. એટલે મિત્રો, તમને તો કરડ્યા જ કરડ્યા. એક માણસે પૂછ્યું સમાજ સેવા કરું તો શું કરું? પેલા એક માણસે બહુ સરસ જવાબ, બીજાને કરડતો નહીં ભાઈ, મોટામાં મોટી સમાજ સેવા છે. શિક્ષકો પણ કરડે, પ્રોફેસરો પણ કરડે. હા, અંત તો અમારે તો કઈ આવડે નહીં. આ ક્લાસ તો છે ને કઈ લેવાનું નહીં મળે. આવું કેતા મેં સાંભળે, અમારી કોલેજમાં જ સાંભળે, બીજા શું વાત કરી મારે. રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો કે આ કરડવામાં આવે છે ને, એને કારણે બાળકનો જે વિકાસ થવો જોઈએ, આત્મવિશ્વાસ જે આવવો જોઈએ, એ આવતો નથી.